દ્વારકા બાદ સુરતમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। બીજા દિવસે ગેરકાયદેસર ઝીંગા તળાવ દૂર કરાયા છે। ઓલપાડ કાંઠાના ઝીંગા તળાવ દૂર કરવામાં આવ્યા છે, ત્યારે મામલતદારે ડ્રેનેજની ટીમને સાથે રાખીને આ કાર્યવાહી કરી। ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે સર્જાતી હતી પૂરની સમસ્યા। નામદાર સરકારશ્રીની સૂચના અનુસાર અને મહેરબાન કલેક્ટરશ્રી તેમજ પ્રાંત સાહેબ ઓલપાડના માર્ગદર્શન હેઠળ એમની રાહબરી હેઠળ બરબોધન ગામે આવેલ તેના ખાડીને અડીને આવેલા જે સરકારી બિન નંબરી જમીન છે, જેની અંદર 14 થી 15 જેટલા મોટા ઝીંગાના તળાવો આવેલા છે, જેનું દબાણ અને એ ગેરકાયદેસર ઝીંગા તળાવોના બાંધકામ દૂર કરવા અને 3 લાખ ચોરસ મીટર જેટલી એ જમીન થાય છે, એટલે કે 30 હેક્ટર જેટલી જમીનો જે સરકારી બિન નંબરી આવેલી છે, એમાં 14 થી 15 જેટલા મોટા ઝીંગા તળાવ આવેલા છે, એ દૂર કરવાની કાર્યવાહી ગત તારીખ 5/2/25ના રોજથી શરૂ કરવામાં આવેલી છે અને હજી પણ 7 થી 8 દિવસ એ કાર્યવાહી ચાલશે। તાલુકાના લગભગ 20 થી 22 ગામો જેવા કે દાંડી, મોર, ભગવા, કપાસી, કુવાડ, સરસ, કોબા, પાડી એવા અસંખ્ય ગામોમાં લગભગ 4000 વીંગા સરકારી જમીનો ઉપર હાલમાં પણ આ દબાણો યથાવત પરિસ્થિતિમાં છે। વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે ચોમાસા સુધી આ સતત આ પ્રક્રિયા ગેરકાયદેસર ઝીંગાના તળાવ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે। ફક્ત દેખાવા પૂરતા આ ગામોના તળાવ દૂર કરવાને બદલે સમગ્ર ઓલપાડ 84 વિસ્તારમાં લગભગ 15000 વીંગા સરકારી જમીન વધુ ઉપર આ દબાણો છે ને દૂર કરવા જોઈએ। સૌરાષ્ટ્ર અને અમદાવાદ બાદ છે તે સુરત જિલ્લામાં દાદાનું બુલડોઝર છે ગેરકાયદેસર દબાણકર્તાઓ ઉપર ફરી વળ્યું છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દરિયાઈ પટ્ટીના આ દ્રશ્યો છે, જ્યાં ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્વારા જ ઝીંગા તળાવો ટાણી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે અહીં છે તે પસાર થતી જે તેના ખાડી છે તેની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। તેને જ લઈને અનેક સમસ્યાઓ છે તે ઉદ્ભવી રહી હતી। મહત્વનું છે કે તેને જ લઈને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને આ બુલડોઝર છે તે ગેરકાયદેસર ટાણી દેવામાં આવેલા ઝીંગા તળાવ ઉપર ફરી વળ્યું છે અને જે તળાવના પારાઓ છે તેને તોડવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે 10 થી વધુ ગામોમાં આ જે ઝીંગા તળાવો છે તે તાણી દેવામાં આવ્યા છે। ખાસ ઓલપાડ તાલુકાની જ વાત કરવામાં આવે તો સરસ, લવાછા, કુંડિયાણા, દાંડી, મંદરોઈ, સોંડલાખારા, કોબા, ડેલાસા, મોર સહિતના અનેક જે ગામો છે તેમાં આ ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યા છે અને તેને જ લઈને હજારો એકરમાં આ ગેરકાયદેસર દબાણ છે તે કરવામાં આવી રહ્યું છે। આની જ લીધે ખાસ જે દબાણો થતું હોય છે તેને લઈને આ જે ખાડી તેમજ નદી આવતી હોય છે તેનું જે કુદરતી પાણી છે તે જાહેર માર્ગો પર આવી જતો છે, કારણ કે ચોમાસા દરમિયાન જે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થવાના કારણે દબાણ ઊભું થતું હોય છે અને પાણી જે હોય છે તે જાહેર માર્ગો પર ફરી વળતું હોય છે। તેને લઈને પૂર જેવી સમસ્યા વર્ષોથી લોકો ઉદ્ભવી રહી છે અને તેને જ લઈને લોકો છે તે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે આ જે ગેરકાયદેસર તળાવો છે તેની ઉપર સરકારી જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ હોવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે। મહત્વનું છે કે હાલ જે રીતે સૌરાષ્ટ્ર અને અમદાવાદ છે ત્યાં આગળ દાદાનું બુલડોઝર ચાલ્યા બાદ હવે છે તે સુરત જિલ્લાનું ઓલપાડ તાલુકો છે તેમાં આ ગેરકાયદેસર ઝીંગા તળાવ ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ઓલપાડની સાથે સાથે જે બાજુમાં આવેલું 84 તાલુકો છે ત્યાં પણ ગેરકાયદેસર ઝીંગા તળાવો દબાણ હોવાનું ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે બિલકુલથી જે તંત્ર છે ત્યારે કેટલા સમયમાં આ કાર્યવાહી કરશે, કેટલા સમય સુધી આ કાર્યવાહી ચલાવશે તે હવે જરૂરી બન્યું છે। પરંતુ હાલ ભૂમાફિયાઓ ઉપર આ જે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યો છે તેને લઈને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।